સુરતમાં આગ ચાપનાર તનિષ જૈન અને સચ્ચુની ધરપકડ બાદ મિતેશને પણ દબોચી લેવાયો. મોડલ આંચલ સિંઘે મિતેશ જૈનની સાથે બોલચાલ બંધ કરતા મર્સિડીઝ સળગાવી. શહેરના વેસુ વિસ્તારમાં રહેતી મોડલ આંચલ સિંઘની મર્સિડીઝ કારને આગ લગાવી હતી. પોલીસે મિતેશ જૈનના મિત્રો નિતેશ અને સચ્ચુ રાયની ધરપકડ કરી હતી. આ બનાવ મામલે મોડલ આંચલ સિંઘે કર્યા હતા ગંભીર આક્ષેપ. મિતેશ જૈન પોતાની સાથે સંબંધ રાખવા ધાક ધમકી આપતો હતો. મારી નહીં તો કોઈને નહીં, આંચલને એસિડ એટેક કરીને સળગાવી દેવાની ધમકી આપી હતી. આંચલ સિંહ ક્યાં જઈને કોને મળે છે સહિતની વિગત જાણવા માટે કારમાં જીપીએસ સિસ્ટમ ચિપકાવી હતી. આરોપીઓએ મોડલના સગા સંબંધીઓની કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ગત તારીખ 29 મે 2025ના રોજ અલથાણ પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી જે છે એ આરોપી મિતેશ જૈન વિરુદ્ધ પોતાના ફેક એકાઉન્ટ બનાવીને પોતાના જે સાથે રિલેશનના સમયના ફોટોગ્રાફ્સ છે એ ફેક એકાઉન્ટ પર અપલોડ કરીને એમના ફેમિલી મેમ્બરને વાયરલ કરવાના, આ ઉપરાંત એમને અજાણ્યા નંબર પર વોટ્સઅપથી એમની સાથે ગાળી ગલોચ કરવાની એક ફરિયાદ આપેલી. જેના આધારે અલથાણ પોલીસ સ્ટેશને જે આરોપી જે છે મિતેશ જૈન એને વડોદરાથી સયાજીગંજ પોલીસ સ્ટેશને અટક કરેલ હોય તેની પાસેથી કાયદેસર રીતે પકડી લાવીને આજરોજ જે છે ગઈકાલે અટક કરેલ છે અને આજરોજ એને યોગ્ય જામીન રજૂ કરતા જામીન મુક્ત કરેલ છે. અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ BNSની કલમ 78(2), 351(3), 352 અને 356(2) મુજબ ગુનો દાખલ કરાવેલ છે. આ ઉપરાંત IT એક્ટની કલમ 66E, 67 અને 67A મુજબ ગુનો દાખલ થયેલ છે. હાલ જે છે તપાસ ચાલુ છે. સાહેબ, આ જે આરોપી છે એ પીડિત બેનને કઈ રીતના હેરાન પરેશાન કરે? ફરિયાદીનું એવું જણાવેલ છે કે ભાઈ જે તે સમયે એ લોકો જ્યારે એકબીજા સાથે રિલેશનમાં હતા ત્યારના જે એમના કોમન ફોટોગ્રાફ્સ છે એ આજે પણ એમની પાસે છે અને જે પોતાના ફરિયાદીના જે સગા સંબંધીઓ છે એને ફરિયાદીના નામનું ખોટું જે છે ઇન્સ્ટાગ્રામ ID બનાવીને એના દ્વારા એ મોકલે છે. એ રીતની એમની રજૂઆત હતી. કઈ રીતે ID આવી એની પાસેથી, કઈ રીતે બનાવી આવે? એમાં ફરિયાદી એવું જણાવેલ છે કે જ્યારે તેઓ એકબીજા સાથે અગાઉ રિલેશનમાં હતા ત્યારે જે એમનો જીમેલ એકાઉન્ટનો પાસવર્ડને જે છે એ આ કામના આરોપી મિતેશને ખબર છે. જેથી કરીને એમના જે અગાઉનું જીમેલ ID જે છે એનો ઉપયોગ કરીને નવા ફેક ID બનાવેલા છે અને એ ફેક IDનો ઉપયોગ કરીને એમણે જે છે આ રીતે એમને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું. અત્યારે ટ્રાન્સફર કરવામાં આવી છે વેસુ? જી, જે અગાઉ એક વેસુ પોલીસ સ્ટેશનમાં કાર સળગાવવાનો ગુનો નોંધાયેલો છે એમાં પણ જે સહ આરોપી જે છે એમને એમના નામ બાબતે ઉલ્લેખ કરેલ છે, જેથી અમે હાલ જે છે આરોપીને વેસુ પોલીસ સ્ટેશન ખાતે ટ્રાન્સફર કરી નાખેલ છે. સાહેબ, આ જે આરોપી છે એ પીડિત બેનને મારબી મારતો હતો? મારવાની હાલ કોઈ એમને રજૂઆત અમારી સામે કરેલ નથી.